ભરૂચની 10 વર્ષની નિર્ભયા સાથે અતિ વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના પગલે વડોદરા ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી। બાર એસોસિએશન દ્વારા આ કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ જોડાયા હતા। બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરાધમ આરોપીનો કેસ કોઈપણ વકીલ હાથમાં નહીં લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। પ્રશાસનને પણ એવી રજૂઆત કરી છે કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે, જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને। તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલાં 100 વખત વિચાર કરે અને જેને કારણે આવા કરપ કૃત્યોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી, જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું। થેન્ક યુ।